નમસ્કાર, દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત છે. હું પરમાર કિરીટ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન હેઠળ ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ પાઠ હેઠળ આપણે આજે માનવ વિકાસ સામેના પડકારો વિશે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે વર્ષ 2015ના અહેવાલની સરખામણી કરી અને વિશ્વના 5 દેશો સાથે ભારતની તુલના કરી. તો એ તુલનાના સંદર્ભની અંદર આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ભારતે આરોગ્યના ક્ષેત્રે, શિક્ષણના ક્ષેત્રે, માથાદીઠ આવક એટલે કે રાષ્ટ્રીય આવક, આ બંનેના ક્ષેત્ર, આ બધા જે ક્ષેત્ર છે એની અંદર ઘણું હજુ કરવાનું બાકી છે. આના સંદર્ભમાં જોઈએ શા માટે બાકી છે તેનું પ્રમુખ કારણ છે કે માનવ વિકાસનો સંબંધ દેશની ભૌતિક સંપત્તિ સાધનો સાથે જ નથી, પરંતુ માનવ વિકાસનો સાચો સંબંધ તો માનવ સંપદા કે મનુષ્યમાં રહેલી જે શક્તિઓ છે એના વિકાસ સાથે રહેલો છે. તો ભારતે માનવ વિકાસના ક્ષેત્રે હજુ જે પડકારો ઝીલવાના છે એમાંથી કેટલાક પડકારોની આજે આપણે અહીંયા ચર્ચા કરીશું. ખાસ કરીને આપણે અહીંયા 4 મુદ્દાઓ ખાસ લેવામાં આવ્યા છે અત્યાર સુધીમાં, કે સ્વાસ્થ્ય, લૈંગિક સમાનતા અને મહિલા સશક્તિકરણ. આ 3 ક્ષેત્રની 3 વિષય મુદ્દાની આપણે પાઠ્યક્રમની અંદર ચર્ચા કરવાની રહે છે. તો આપણે સૌ પ્રથમ જોઈશું સ્વાસ્થ્ય વિશેની સ્થિતિ. તો પહેલો પ્રશ્ન થશે, સ્વાસ્થ્ય એટલે શું? સ્વાસ્થ્ય કોને કહેવાય? આપણા ગુજરાતીની અંદર એક સરસ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. મતલબ કે વ્યક્તિની તંદુરસ્તી સૌથી મહત્વની છે. કોઈ પણ આરોગ્ય વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. એવું કહેવાય છે કે તંદુરસ્ત શરીર હશે તો તમારું મન પણ તંદુરસ્ત રહેશે. એટલે શરીરની તંદુરસ્તી એ સૌથી મહત્વની તંદુરસ્તીની અંદર આવે છે. કારણ કે આ તંદુરસ્તી એટલે કે સ્વાસ્થ્ય પર જ વ્યક્તિનું કૌટુંબિક જીવન છે, એનું સામાજિક જીવન છે, એનું વ્યક્તિગત જીવન છે, આ બધાના જીવનનો પ્રમુખ આધાર એનું સ્વાસ્થ્યની સ્થિતિ કેવી છે એના પર છે. એટલે કે વ્યક્તિના જીવનમાં સૌથી જો મહત્વની બાબત હોય તો એનું પોતાનું સ્વાસ્થ્ય છે. વ્યક્તિ તંદુરસ્ત હશે તો અન્ય ક્ષેત્રની અંદર સારી રીતે પ્રદાન કરી શકશે. અને આપણે જાણીએ છીએ કે ભારત જેવા વિકાસ પામતા દેશોએ આરોગ્યની જે નીતિઓ અપનાવી છે એ આરોગ્યની નીતિઓના કારણસર દેશની અંદર કેટલાક રોગો પર આપણે નિયંત્રણ મેળવી શક્યા છે. ભારત સહિત વિકાસશીલ ઘણા બધા દેશો છે. દરેક દેશોએ આરોગ્યની સ્થિતિની અંદર કંઈક ને કંઈક નવા સુધારા કર્યા છે અથવા પ્રયત્ન કર્યા છે, અને એ પ્રયત્નના પરિણામ સ્વરૂપ કેટલીક અંશે આરોગ્યની સ્થિતિ સુધરી છે એવું આપણે કહી શકીએ. ભારતના સંદર્ભની અંદર જોઈએ તો ભારતની અંદર આરોગ્ય નીતિએ વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, ખાસ કરીને બાળકો અને મહિલાનું કુપોષણ, અપંગતા અને એડ્સ જેવા ચેપી રોગો તેમજ માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વર્તમાન સમયની અંદર જોઈએ તો ભારતે વસ્તી નિયંત્રણ પર ખાસ ભાર મૂક્યો છે. દેશની વધતી જતી વસ્તી એ સૌથી મોટો ચિંતાનો વિષય છે અને એ સીધો આરોગ્ય સાથે રિલેટેડ છે. એટલે વસ્તી નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ ઉપરાંત કેટલાક સામાન્ય રોગો પર નિયંત્રણ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે. કુપોષણને દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા આંગણવાડી હેઠળ કુપોષિત બાળકોની શોધખોળ કરી, ગર્ભવતી મહિલાઓની શોધખોળ કરી એમને લગતી જરૂરી જે અનાજની સુવિધા છે કે રસીકરણ કે ટીકાકરણની સુવિધા છે એ અંગેના પ્રયત્ન કર્યા છે. એ ઉપરાંત ભારત સરકાર દ્વારા જે પ્રયત્ન થયા એનાથી કેટલાક ચેપી રોગો નાબૂદ થયા છે. તો અહીંયા આપણે એ પ્રશ્ન એ થશે કે કોઈ પણ દેશની સરકારનો આરોગ્ય પાછળ ખર્ચ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ દેશની સરકાર છે એ આરોગ્ય પાછળ એટલા માટે ખર્ચ કરે છે કે તેનાથી એની પ્રજા જીવનની જે ગુણવત્તા છે એની અંદર સુધારો કરી શકાય. ટૂંકમાં કહીએ તો પ્રજા જીવનની ગુણવત્તા સુધારવા માટે આરોગ્ય ક્ષેત્રે દરેક સરકાર ખર્ચ કરે છે. એટલે કરવું પણ પડશે. આ હંમેશા યાદ રાખવાનું છે કે પરંતુ આપણે જોઈશું કે માનવ સંસાધન વિકાસનું પણ એક રોકાણ છે. અહીંયા પ્રશ્ન એ થશે કે આરોગ્ય પાછળનું રોકાણ એ માનવ સંસાધન વિકાસ પાછળનું રોકાણ કઈ રીતે
કહેવાશે. તો આરોગ્ય પાછળનું રોકાણનો મતલબ એ થયો કે વ્યક્તિ તંદુરસ્ત રહેશે તો સારી ગુણવત્તા સાથે, સારી ક્ષમતા સાથે એ કાર્ય કરી શકશે અને ઉચ્ચતમ જીવન એ જીવી શકશે. એટલે ખરેખર આરોગ્ય છે, શિક્ષણ છે, એ પાછળનો સરકારનો જે ખર્ચ છે એ જ સાચા અર્થની અંદર માનવ સંસાધન વિકાસ પાછળનું એક રોકાણ ગણવામાં આવે છે. એને બીજા શબ્દની અંદર માનવ મૂડી રોકાણ પણ કહેવામાં આવે છે. ભારતની અંદર આરોગ્ય ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે. દાખલા તરીકે જોઈએ તો ભારતની અંદર 12 રસીકરણ કાર્યક્રમોમાં OPV એ પોલિયો માટેની રસી છે. આ ઉપરાંત BCG એ ક્ષય માટેની રસી છે. હિપેટાઇટિસ B એ ઝેરી કમળા માટેની રસી છે. DPT એટલે ડિપ્ટેરિયા, મોટી ઉધરસ, ધનુર માટેની છે. ઓરી MMR અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવાથી બાળ આરોગ્ય અને બાળ મૃત્યુ દરમાં ઘણો સુધારો લાવી શક્યા છે. અહીંયા વ્યાખ્યા આવે છે કે બાળ મૃત્યુ દર એટલે શું. સામાન્ય રીતે આપણે જોઈશું કે બાળ મૃત્યુ દરની વ્યાખ્યા જોઈશું કે દર 1000ની વસ્તીએ જીવિત જન્મેલા બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યાનું જે પ્રમાણ છે એને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. બીજા શબ્દની અંદર આપણે જોઈશું બાળ મૃત્યુ દરની અલગ અલગ વ્યાખ્યા હેઠળ જોઈએ તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું દર 1000ની વસ્તીએ મૃત્યુનું જે પ્રમાણ છે તેને બાળ મૃત્યુ દર પણ કહેવામાં આવે છે. વર્તમાન સમયની અંદર સરકારે આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ સામે ઝુંબેશ ચલાવી રહી છે અથવા ચલાવી રહ્યા છે. પરિણામે આપણે જોઈએ આજે આપણે પ્લેગ, શીતળા, રક્તપીઠ, પોલિયો નિર્મૂળ કરી શક્યા છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 3 વર્ષ પહેલાં ભારત સરકાર સંપૂર્ણપણે પોલિયો મુક્ત રાષ્ટ્ર જાહેર કરવામાં આવી છે. તો બીજી એક વિશેષ માહિતી તરીકે જોઈએ, વર્ષ 2016-17ની અંદર શ્રીલંકા જે છે સંપૂર્ણપણે મેલેરિયા મુક્ત રાષ્ટ્ર જાહેર થયેલું હતું. અહીંયા ઉપરાંત જોઈએ કે ઓરી, અછબડા, મેલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, મધુપ્રમેહ, કેન્સર અને હાર્ટ એટેક એટલે કે હૃદય રોગ વગેરે ઉપર આપણે કેટલીક અંશે નિયંત્રણ લાવી શક્યા છે. આ રોગો પર નિયંત્રણ લાવવાનો ફાયદો એ થયો છે કે એનાથી જ આપણા દેશની જે માનવીઓ છે એ લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. હવે જે રોગો પર નિયંત્રણ આવશે તો પ્રત્યેક વ્યક્તિ લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકશે. જન્મદર, મૃત્યુદર, અહીંયા જન્મદર, મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. અહીંયા પ્રશ્ન એ થશે કે જન્મદર એટલે શું? તો દર 1000ની વસ્તીએ જીવિત જન્મતા બાળકોના પ્રમાણને જન્મદર કહેવામાં આવે છે. યાદ રાખવાનું છે, દર 1000ની વસ્તીએ દર 1000ની વસ્તીએ જીવિત જન્મતા બાળકોના પ્રમાણને જન્મદર કહેવામાં આવે છે, જ્યારે દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા બાળકોને પ્રમાણને મૃત્યુદર કહેવામાં આવે છે. બાળ મૃત્યુદર કહેવામાં આવે છે, જ્યારે દર 1000ની વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિના પ્રમાણને મૃત્યુદર કહેવામાં આવે છે. અહીંયા બાળ મૃત્યુદર અને મૃત્યુદર વચ્ચે થોડો તફાવત છે. આ આરોગ્યના સ્થિતિ જે આપણે પ્રયત્ન કર્યા એનાથી દેશની અંદર સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. દેશની અંદર સરેરાશ આયુષ્ય વધ્યું છે, લગભગ 63.4 વર્ષ થયું છે વર્ષ 2015ની અંદર. તેમ છતાં ભારતની અંદર જોઈએ કે ઘણા રાજ્યોની અંદર વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે ભારતની અંદર ઘણા રાજ્યોની અંદર વસ્તી વૃદ્ધિ દર ઘટાડવા માટે અને ઊંચો પ્રજો ઉત્પત્તિ દરને ઘટાડો એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. મિત્રો યાદ રાખવાનું છે કે આપણા ભારત દેશની અંદર ઘણા રાજ્યો એવા છે જેમાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. તો એ પ્રજો ઉત્પાદન જે છે એ ઘટાડવું એ માત્ર કોઈ એક રાજ્ય નહીં પણ વર્તમાન સમયમાં જોઈએ તો આપણા સંપૂર્ણ દેશનું એક જ લક્ષ્ય રહ્યું છે કે વસ્તી વૃદ્ધિને નિયંત્રણમાં લેવું, જેથી કરીને પ્રજો ઉત્પત્તિનો જે દર છે એ ઘટાડો થાય અને વસ્તી નિયંત્રણમાં આવી શકે. ખાસ કરીને આજની તારીખે પણ જોઈએ કેટલાક પાણીજન્ય રોગો,
શ્વસનના રોગો અને કુપોષણે વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે. આ ઉપરાંત મહિલાઓ છે, બાળકો છે, ગરીબ લોકો માટે પોષક તત્વની ખામી, મૂળભૂત ખનિજો, કેટલાક વિટામિન્સ અને પ્રોટીનની ઉણપ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્ય જવાબદાર ગણવામાં આવે છે. અહીંયા પ્રશ્ન એ થશે કે વિદ્યાર્થી મિત્રો કે આપણા દેશની અંદર ઘણા એવા પ્રદેશો છે, ઘણા એવા પછાત વિસ્તાર છે જેમાં જોઈએ પાણીજન્ય રોગોનું પ્રમાણ વધારે છે અથવા જે પાણી મળે છે એ પીવાલાયક પાણી નથી. આ પીવાલાયક પાણી નથી, એ ઉપરાંત પૂરતો પોષક તત્વથી ભરપૂર ખોરાક નથી મળતો. એના કારણસર જે બાળકો જન્મ લે છે એ બાળકો પણ કુપોષિત છે અને ખાસ કરીને મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન જે સંપૂર્ણ આહાર મળવો જોઈએ એ મળી શકતો નથી. એના કારણસર ઘણીવાર આપણે જોઈએ સ્ત્રીનો બાળ જન્મ સમયે મૃત્યુનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે અથવા વધી રહ્યું છે. કેટલેક અંશે આ સ્થિતિ દેશના ખાસ કરીને પછાત વિસ્તારોની અંદર જોવા મળી રહી છે. ઘણીવાર જોશો કે બાળકનો જન્મ થાય અને તરત જ કાચની પેટીમાં મૂકવાનો પ્રશ્ન આવે છે. તો કાચની પેટીનો મતલબ પ્રશ્ન જે થયો કે ગર્ભાવસ્થા દરમિયાન એને બાળકનું જે પોષણ થવું જોઈએ એ પોષણ થઈ શક્યું નથી. એ પાછળ ઘણા બધા કારણો છે, પણ એમાંનું એક કારણ એ પણ છે કે પાણીજન્ય જે પીવાલાયક પાણી નથી અને પૂરતો પોષણયુક્ત ખોરાક નથી. વર્તમાન સમયની અંદર જોઈએ પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્ભવ રોજિંદા જીવનની અંદર નવા પડકારો સર્જી રહ્યો છે. વધતું જતું શહેરીકરણ હેઠળ શહેરી વિસ્તાર વધવા લાગ્યો છે. એનાથી ગીચ અને ગંદા વસવાટો ઊભા થયા છે. આ શહેરની એક પ્રમુખ લાક્ષણિકતા છે, જ્યાં શહેર છે ત્યાં ગંદકી હશે જ અને ત્યાં ગીચ વસ્તી જોવા જ મળવાની છે. પણ શહેરીકરણની આ લાક્ષણિકતા હેઠળ આ એક પ્રશ્ન પણ ઊભો થાય છે કે શહેરીકરણમાં જે ઝડપે વસ્તી વધે છે એની ઝડપે આરોગ્યની સુવિધાઓ હોતી નથી. એટલે કે આરોગ્યની સુવિધાઓ શહેરી વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન બની રહી છે. તો વધતું જતું શહેરીકરણ અને ગંદા વસવાટો કે ગીચ વસવાટોમાં નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યા ઊભી થઈ છે એવું આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય સૂચિમાં વિશેષ ધ્યાન અને ફેરફાર કરવા જરૂરી બન્યા છે. હવે બીજો વિષય મુદ્દો છે કે સ્ત્રી પુરુષ સમાનતા અથવા લૈંગિક સમાનતા. લૈંગિક સમાનતા એટલે શું અથવા સ્ત્રી પુરુષ સમાનતાનો પ્રશ્ન ભારતમાં ખાસ કરીને શા માટે ઉદ્ભવે છે? તો એ વિશે આપણે જોઈએ તો ભારતનું બંધારણ છે, આપણા દેશના બંધારણોએ સ્ત્રી અને પુરુષ બંનેને સમાન ગણ્યા છે. પણ વાસ્તવિક જીવનની અંદર જોઈએ, ભારતના વાસ્તવિક જીવનની અંદર જોઈએ તો અધિકારોની બાબતમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે સમાનતા પ્રવર્તી નથી. ટૂંકમાં ભારત જેવા વિકાસશીલ દેશો અને ખાસ કરીને પછાત દેશોની અંદર સ્ત્રી પુરુષ વચ્ચે જે ભેદભાવ છે એ ભેદભાવ ચિંતાનો વિષય બની રહ્યો છે. આપણીના સંદર્ભમાં આપણે એ જોઈએ કે વર્ષ 2000ની વસ્તી ગણતરી પ્રમાણે દેશની અંદર મહિલાઓની વસ્તી 48.46% હતી, બરાબર છે, જ્યારે એની સામે પુરુષો હતા 51.54%. એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત જ નહીં પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા અગ્રગણ્ય છે. અગ્રગણ્ય એટલે કે મહત્વની છે. આજની તારીખે પર દેશની વસ્તીની અંદર લગભગ 48% જેટલી મહિલાઓ છે અને 48% મહિલાઓ દેશની અંદર વિકાસની મુખ્ય ધારા સાથે જો સામેલ થાય તો સ્વાભાવિક રીતે દેશની પ્રગતિ સંભવી શકે. પણ સ્થિતિ શું છે એના સંદર્ભમાં જોઈએ તો ભારતની અંદર જો સ્ત્રી પુરુષ વચ્ચે કેટલીક જૈવિક ભિન્નતાના કારણે કેટલાક ભેદભાવો પ્રવર્તે છે. હવે પ્રશ્ન એ થશે કે સ્ત્રી પુરુષ વચ્ચે જૈવિક ભિન્નતા કઈ છે? તો સ્ત્રી અને પુરુષ વચ્ચે સૌથી પહેલી જૈવિક ભિન્નતાની વાત કરીએ તો બંનેની શરીર રચના છે અને બંનેની કાર્ય કરવાની ક્ષમતા છે.
જે બંનેની શરીર રચના અને બંને વચ્ચે જે શારીરિક તાકાતનો પ્રશ્ન છે એને વચ્ચે તફાવત છે. તો એના કારણસર જૈવિક ભિન્નતાના કારણસર આપણા દેશની અંદર સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓનો ઉછેર અને અપેક્ષાઓ અલગ હોવાથી બંનેના વિકાસ પથ પર અલગ અલગ છે. બંને જે સ્ત્રી છે અને પુરુષ છે એ બંનેનો ઉછેર અલગ અલગ રીતે કરવામાં આવે છે અને બંને પાસે અલગ અલગ અપેક્ષા રાખવામાં આવે છે, જેના કારણસર બંને વિકાસ પથ પર બંનેના જે પ્રગતિ થવી જોઈએ એ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. કારણ કે આપણા દેશની વાત કરીએ તો આજની તારીખે પણ દેશના ઘણા કુટુંબોમાં મહિલા ઘરકામ કરે છે કે રસોડું સંભાળે છે. ઘરકામ કરવું, રસોડું સંભાળવું કે બાળકોનો ઉછેરનું કાર્ય કરે છે. એ ઉપરાંત એ કોઈ નોકરી કરતી નથી અથવા એને નોકરી કરવાની કોઈ છૂટ મળતી નથી. એટલે કે આર્થિક ઉપાર્જનની બાબતમાં, આર્થિક ઉપાર્જન એટલે કે આવક પેદા કરવાની બાબતમાં એને ધ્યાનમાં લેવાતી નથી, એની કામગીરીને ધ્યાનમાં લેવાતી નથી. એટલે કે રાષ્ટ્રીય આવકમાં, દેશની રાષ્ટ્રીય આવકમાં મહિલાઓના યોગદાનની ગણતરી કરવામાં આવતી નથી. ખાસ કરીને જોઈએ તો સ્ત્રીઓ કુટુંબમાં કોઈ નિર્ણય લેવાની સત્તા ધરાવતી નથી અથવા કુટુંબનો કોઈ પણ નિર્ણય લેવાની સત્તા મોટે ભાગે સ્ત્રીઓના હાથમાં હોતી નથી. આરોગ્યની બાબતની વાત કરીએ તો આરોગ્ય હેઠળ પણ બંનેની દેખભાળ, શિક્ષણ અને આર્થિક અધિકારો અલગ અલગ છે. એટલે કે સ્ત્રીને પુરુષ જેટલા અધિકાર મળતા નથી. જેટલા અધિકાર છે આરોગ્યની બાબતમાં, જેટલી કાળજી છોકરા માટે લેવાય છે, શિક્ષણ માટે છોકરા પાછળ ખર્ચ કરાય છે કે એના આર્થિક અધિકારો માટે વાત કરવામાં આવે છે, તો સ્ત્રીઓની બાબતમાં આ વસ્તુને દુર્લક્ષ સેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ છોકરી હોશિયાર હોય ને ભણવા માંગે તો પણ એને ભણવા દેવાતું નથી. એનું કારણ કે માનસિક વિચારધારા એવી છે કેટલાક સમાજોની અંદર કે તારે આખરે ભણીને કરવું શું, છેલ્લે તો રસોડું સંભાળવું છે અથવા પાર્કે જ ઘરે જવું છે, તો ભણવાનો કોઈ મતલબ નથી. એટલે ખાસ કરીને આ જે સામાજિક માનસિકતા છે એના કારણસર મોટાભાગની મહિલાઓ જે શિક્ષણથી પણ વંચિત રહે છે અને નોકરી કરવાના અધિકારથી પણ વંચિત રહે છે. કારણ કે સમાજ આ બાબતની અંગે મંજૂરી આપતો નથી. ખાસ કરીને જોઈએ કે આપણા સમાજની અંદર દીકરા દીકરીના કપડામાં પણ તફાવત છે. દીકરા દીકરીના કપડામાં તફાવત છે, બંનેની રમતોમાં પણ તફાવત જોવા મળે છે, અભ્યાસની તકોની બાબતમાં પણ, તેમજ ખોરાકમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં દીકરીને જુદી શિખામણ આપવામાં આવે છે. એટલે કે ભેદભાવ પ્રવર્તે છે. ખાસ કરીને સ્ત્રી છે, છોકરી છે, એના કપડાં કઈ રીતના પહેરવા એ અંગે પણ સામાજિક કેટલાક નિયંત્રણો છે. અભ્યાસની બાબતમાં પણ કેટલાક નિયંત્રણો છે. ઘરની બહાર નીકળવા માટે પણ કેટલાક એની પર નિયંત્રણ લાદવામાં આવ્યા છે. વર્તમાન સમયની અંદર જોઈએ તો સ્ત્રી અને પુરુષ બંનેને, એટલે કે છોકરો અને છોકરી બંનેને માતા પિતા દ્વારા અલગ શિખામણ આપવામાં આવે છે. દાખલા તરીકે લગ્નનો પ્રશ્ન હોય તો પહેલા છોકરાને પૂછવામાં આવે છે કે તને કોઈ ગમતું હોય તો, પણ આ જ પ્રશ્ન એ પોતાની દીકરીને એ લોકો પૂછતા નથી. એટલે સમાજ શિખામણ અલગ આપે છે. મહિલાઓમાં ખાસ કરીને સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી દેશમાં મહિલાઓની અંદર સાક્ષરતાનું પ્રમાણ ખૂબ નીચું છે. આ નીચું સાક્ષરતાનું પ્રમાણ છે જેના કારણસર બાળ લગ્ન થાય છે. બાળ લગ્ન, પડદા પ્રથા અને દહેજ પ્રથા જેવા અનેક સામાજિક કુરિવાજોનો ભોગ ભારતની મહિલાઓ સદીઓથી બનતી આવી છે. બાળ લગ્નનો મતલબ એ જ થયો કે નાની ઉંમરમાં છોકરીના કરાવી દેવામાં આવતા લગ્ન. એટલે કે 18 વર્ષથી પણ ઓછી વયે બાળકીના લગ્ન કરી દેવામાં આવે છે, જેના કારણસર એનું શરીર ગર્ભાવસ્થા ધારણ કરવા માટે પણ સક્ષમ નથી હોતું, ઉપરાંત ઘર પરિવારની જવાબદારી સંભાળવા માટે પણ એ એટલી સક્ષમ હોતી નથી. એટલે બાળ લગ્નના કારણસર જ ઘણીવાર સ્ત્રીઓના મૃત્યુનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. આ ઉપરાંત સતત પડદા પ્રથા
પડદા પ્રથાના કારણે ખાસ કરીને મહિલાઓની અંદર દ્રષ્ટિની ખામી સર્જાય છે. એ ઉપરાંત દહેજ પ્રથા છે. દહેજ પ્રથા આજની તારીખે પણ સમાજની અંદર જોવા મળે છે. ખાસ કરીને આપણા દેશની અંદર વાત કરીએ તો બિહાર એક એવું રાજ્ય છે. બિહાર એક એવું રાજ્ય છે જેમાં છોકરાઓ IAS IPSની તૈયારી વધુ કરે છે. એ શા માટે કરે છે તો એ પ્રશ્ન પણ સામે ઊભા થાય કે જેથી કરીને ઊંચી પોસ્ટ હશે તો વધુ માત્રાની અંદર એ દહેજ છોકરીવાળા પાસે માંગી શકશે. દહેજ એક પ્રથા છે, એક કુરિવાજ છે જે આજની તારીખે પણ ટકી આવે છે. પહેલાં સીધું દહેજ કહેવામાં આવતું, આજે કરિયાવર શબ્દ બદલાય છે. જે શબ્દ અલગ અલગ છે પણ એની અંદર જે માંગણીઓ છે એ એક સરખા જ પ્રકારની જોવા મળે છે. તો આવા કેટલાક મહિલાઓની જે છે સામાજિક કુરિવાજો છે એના કારણસર પણ મહિલાઓનું શોષણ થાય છે. એ ઉપરાંત સમાજની અંદર સ્ત્રી ભ્રૂણ હત્યા, બરાબર છે, સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા કે બાળકીના ગર્ભાવસ્થા એટલે કે સ્ત્રીની ગર્ભાવસ્થા દરમિયાન જ સોનોગ્રાફી કર્યા બાદ જો જાણવા મળે કે આવનાર બાળકી સંતાન બાળકી છે તો એનું એબોર્શન કરાવી નાખવામાં આવે છે કે ગર્ભપાત કરાવી દેવામાં આવે છે, એટલે સ્ત્રીની ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. આ ઉપરાંત સ્ત્રીઓ પ્રત્યે નીચો આદરભાવ, સમાજમાં સ્ત્રીઓને જે આદરભાવ મળવો જોઈએ તે નથી મળતો. આ ઉપરાંત પુત્ર પ્રાપ્તિની ઘેલછા, બરાબર છે, સમાજની અંદર વંશવેલો આગળ વધારનાર તરીકે પુત્રને જોવામાં આવે છે. એટલે પ્રત્યેક કુટુંબની અંદર મહિલાના પેટે જ્યાં સુધી બાળક એટલે કે પુત્ર સ્વરૂપે સંતાન પેદા ન થાય ત્યાં સુધી મોટે ભાગે એણે આપણે જોઈએ તો પ્રસૂતિની પીડા સહન કરવી પડે છે. કહેવાનો મતલબ કે જ્યાં સુધી સંતાન પેટે બાળક ન આવે એટલે કે છોકરો ન આવે ત્યાં સુધી મોટે ભાગે પરિવારની એવી ઈચ્છા હોય છે કે વધુ બાળકને જન્મ આપે, એટલે પુત્ર માટેની ઘેલછા છે. આ ઉપરાંત સામાજિક પરંપરાઓ છે. આપણા સમાજની અંદર જે કંઈક સામાજિક પરંપરાઓ છે, જાતીય ભેદભાવના લીધે પણ સ્ત્રીઓને અન્યાયનો ભોગ બનવો પડે છે અથવા બની રહી છે આજની તારીખે પણ. દાખલા તરીકે અગ્નિ સંસ્કાર કરવાની જે એક પરંપરા છે એ અગ્નિ સંસ્કારની પરંપરામાં પણ પુત્રને જ પ્રાધાન્ય આપવામાં છે. એ પારિવારિક હોય કે સામાજિક કોઈ પણ ધાર્મિક ઉત્સવ હોય કે કોઈ પણ લૌકિક વિધિ હોય, એ લૌકિક વિધિની અંદર ખાસ કરીને પુત્રને સ્થાન વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આ પ્રકારનો ભેદભાવ જોવા મળે છે. આ ઉપરાંત આર્થિક, રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે તક અને નિર્ણય પ્રક્રિયામાં અસમાનતા છે સ્ત્રીઓને. ખાસ કરીને ભારતની અંદર જોઈએ તો મોટા ભાગના રાજ્યોમાં ઉચ્ચ પદ એટલે કે ઊંચા હોદ્દા પર ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા કામોવાળા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષનું વર્ચસ્વ છે. એટલે કે મોટી પોસ્ટ પર કે જેમાં વધુ લાભ છે, વધુ વેતન છે, વધારે આવકના સ્ત્રોતો છે, એવા ક્ષેત્રની અંદર પુરુષને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. સ્ત્રીઓ આવી ઊંચા હોદ્દાઓ પર ઓછી છે. એનો એક આંકડો આપે છે કે ભારતની સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% છે. આ ખૂબ જ ઓછું કહી શકાશે. જ્યારે દેશની કુલ વસ્તીની આપણે ગણતરી કરીએ, કુલ વસ્તીની 48% જેટલી વસ્તી છે એ મહિલાઓની છે. એમાં 48%માંથી માત્ર ભારતની અંદર મહિલા સંસદ સભ્યોનું પ્રમાણ માત્ર 12.2% છે. સંસદ છે, વિધાનસભાઓ છે, વરિષ્ઠ અધિકારીઓ છે, મેનેજરો છે, કંપનીઓના ડિરેક્ટરો, વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રમાણ જોઈએ તો અલગ ઓછું છે. મતલબ કે સ્ત્રી અને પુરુષ વચ્ચે સ્પષ્ટ ભેદભાવ જોવા મળે છે. આ ભેદભાવને આપણે ચાર્ટ દ્વારા વિશ્લેષિત કરીએ તો આંકડાકીય વિશ્લેષણ સ્પષ્ટ રીતે આપણે દર્શાવે છે કે સ્ત્રી પુરુષ વચ્ચે કેટલો ભેદભાવ છે. ભારતના માનવ વિકાસ અહેવાલ 2015ની વાત કરીએ સ્ત્રી અને પુરુષની સ્થિતિ શું છે તો ભારતની અંદર માનવ વિકાસ આંક 2015 પ્રમાણે મહિલાઓનો માનવ વિકાસ આંક માત્ર 0.525 હતો. 0.525 હતો, જ્યારે પુરુષનો માનવ વિકાસ આંક 0.661 હતો.
જન્મ સમયના અપેક્ષિત આયુષ્ય આખા દેશમાં 68 વર્ષ હતું, જેમાં મહિલાઓની અંદર જોઈએ તો અપેક્ષિત આયુષ્ય 69.5 છે, જ્યારે પુરુષનું 66.6 છે. હવે 69.5 શા માટે પુરુષની સરખામણીએ મહિલાઓનું સરેરાશ આયુષ્ય શા માટે વધારે છે એ પ્રશ્ન થાય તો એનું સીધું કારણ છે કે મોટે ભાગે મહિલાઓ વ્યસનથી દૂર છે. મહિલાઓ વ્યસનથી દૂર છે અને નિયમિત આહારની એમની એક પ્રક્રિયા છે જે મોટે ભાગે ઘરની અંદર જે લોકો રહેતા હોય, એટલે નિયમિત ખોરાક અને વ્યસનથી દૂર હોવાના કારણસર મહિલાઓ મોટે ભાગે પુરુષની સરખામણીએ સરેરાશ આયુષ્યની સ્થિતિ એમની થોડી બહેતર છે. પણ શાળાકીય વર્ષોની વાત કરીએ, અપેક્ષિત શાળાકીય વર્ષોની વાત કરીએ તો દેશની અંદર અપેક્ષિત શાળાકીય વર્ષો 2015ની અંદર 11.7 હતા. એમાં પુરુષની વાત કરીએ, સ્ત્રીઓની 11.3 અને પુરુષની 11.8. પણ ખરેખર અપેક્ષિત આટલા વર્ષોમાંથી શાળાની અંદર ખરેખર વિતાવે કેટલા છે એની જો સરખામણી કરે તો સરેરાશ શાળાકીય વર્ષો વાત કરીએ તો દેશની અંદર માત્ર 5.4 વર્ષ હતું. એમાંથી મહિલાઓનું સરેરાશ શાળાકીય વર્ષ માત્ર 3.6 છે, જ્યારે પુરુષની અંદર અપેક્ષિત શાળાકીય સરેરાશ વર્ષો 7.2 છે. એનો સ્પષ્ટ તફાવત અહીંયા જોઈએ છે કે મહિલાઓની સરખામણીએ પુરુષોને શિક્ષણમાં આગળ વધવાની તક સમાજ દ્વારા વધુ આપવામાં આવી છે. મતલબ કે મહિલાઓને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે અવસર પ્રદાન સમાજ નથી કરી શક્યો. માથાદીઠ આવકની ગણતરી કરીએ તો 2015ની સાલમાં ભારતની કુલ માથાદીઠ આવક હતી $5,497 અમેરિકન ડોલર. એ માથાદીઠ આવકની વાત કરીએ તો એ ડોલરમાંથી મહિલાઓની માથાદીઠ આવક માત્ર 2,116 હતી, જ્યારે પુરુષોની માથાદીઠ આવક 8,656 હતી. આ ઉપરાંત શ્રમ શક્તિમાં ભાગીદારીની વાત કરીએ, એટલે કામના ક્ષેત્રની અંદર ભાગીદારીની વાત કરીએ તો 15 વર્ષથી વધારે વયની 15 વર્ષથી વધારે વયના જે મહિલા કે પુરુષો છે એની કામની અંદર ભાગીદારી જોઈએ તો સ્ત્રીઓની માત્ર 27% છે, જ્યારે પુરુષોની 79.9 છે. એટલે કે પુરુષો શ્રમ શક્તિમાં પુરુષોનું પ્રદાન સૌથી વધારે છે. સંસદના પ્રતિનિધિત્વની વાત કરીએ તો 2014ના પ્રાપ્ત આંકડા પ્રમાણે માત્ર આપણે અગાઉ જોયું તે પ્રમાણે 12.2% જ મહિલાઓ સંસદ સભ્ય બની શકી છે, જ્યારે પુરુષ પ્રતિનિધિત્વની વાત કરીએ સંસદની અંદર તો 77.8% છે. યુવા સાક્ષરતા દરની વાત કરીએ તો યુવા સાક્ષરતા દરની અંદર 15થી 24 વર્ષ 15થી 24 વર્ષના જે યુવકો કે યુવતીઓ છે ને યુવા સાક્ષરતા હેઠળ સામેલ કરવામાં આવે છે, જેમાં યુવા સાક્ષરતામાં મહિલાઓનું પ્રમાણ 74.4 વર્ષ છે, જ્યારે પુરુષોનું 88.4 છે. કહેવાનો મતલબ સ્ત્રી અને પુરુષ બંને વચ્ચે શિક્ષણ, શ્રમ શક્તિમાં પ્રદાન, માથાદીઠ આવક, આ ઉપરાંત શાળાકીય વર્ષો અને સંસદમાં પ્રતિનિધિત્વ આ બધી બાબતોમાં તફાવત જોવા મળે છે. એટલે કે સ્ત્રી પુરુષ અસમાનતા જોવા મળે છે.